સુરત ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું. મોટા વરાછા ખાતે મેળામાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. કોઈ આગની ઘટના ન બને તો કેવી રીતે કામ કરવી તેની સમજ આપવામાં આવી. ફાયર વિભાગ દ્વારા લોકોને પણ ઘટના સમયે કઈ રીતે બચવું તેની સમજ આપવામાં આવી. મેળામાં કોઈ દુર્ઘટના બને તો સ્ટાફ દ્વારા શું કરવું તેની માહિતી આપવામાં આવી. जी सर, आपનું નામ? હાર્દિક પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર. સર, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે. તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું. અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે. આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ના પરિણામે અને પબ્લિકની અંદર જાગૃતતા હશે તો એ ઇન્સિડન્સ નાનામાં જ ટળી જશે.